અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડલા બાયપાસથી રાધેશ્યામ ચોકડી તરફ જતા અલ્કેશની ભાનુ છોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને છેતરતા હોય તેવો જથ્થો મળી આવે તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ 876 બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત 12,41,400 મુજબનો મુદ્દામાલ સ્થળ પર મળી આવેલ, જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.